પાટણની સુપ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ ખાતે પ્રવાસન વિભાગે એક નવું નજરાણું ઉમેર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવ થરાદ ખાતેથી લોકાર્પણ મારફતે ₹18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગના અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જનતા માટે ખુલ્લો મૂક્યો છે। આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે રાણકી વાવના ઐતિહાસિક વારસાને જાળવી રાખી અને કોઈપણ પ્રકારની તોડફોડ વગર 10 અત્યાધુનિક લેસર પ્રોજેક્ટ દ્વારા શોનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે 24 મિનિટની આ શોર્ટ ફિલ્મથી પ્રવાસીઓ રાણી ઉદયમતીની પ્રેરણાથી ગાથા અને પ્રાચીન સ્થાપત્ય કળાના વૈભવને પણ માણી અને પર્યટકોની સુવિધામાં પરિસરમાં 250 લોકોની બેઠક વ્યવસ્થા અને હેરિટેજ લાઇટિંગ પણ તૈયાર કરવામાં આવી છે। વર્ષે 4 લાખ જેટલા પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાત લે છે। હવે આ આધુનિક ટેકનોલોજીના ઉમેરાથી પ્રવાસીઓની સંખ્યા વધવાનું અનુમાન છે। પહેલા દિવસે જ આ શો નિહાળી સ્થાનિકો અને પર્યટકો અભિભૂત થયા હતા।